ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં 15 દિવસ બાદ પણ પ્રશાંત વજીરાની સિવાયના આરોપી પોલીસ પકડથી બહાર। આરોપી સંજય પટોલિયાએ આગોતરા જામીન અરજી કરી બચવાનો કર્યો ખેલ। સુરતમાં બોગસ હોસ્પિટલ કાંડને લઈ જિલ્લા આરોગ્ય વિભાગ એક્શનમાં। સંચાલકો અને તબીબોને ફટકારાઈ નોટિસ। 28 નવેમ્બરે હાજર થવા આદેશ। પાટણમાં બોગસ હોસ્પિટલ અને તબીબ સુરેશ ઠાકોરના રિમાન્ડ પૂર્ણ થતા કરાયો જેલ હવાલે। નવજાત શિશુ તસ્કરી કાંડને લઈ એસઓજી પોલીસ કબજો મેળવી શરૂ કરશે તપાસ। મહેસાણાના માકણજમાં તળાવની જમીન ઉપર મંદિર તોડી પડાયું। ક્ષત્રિય ઠાકોર સમાજે સધી માતાનું મંદિર અને વાડી બનાવવાનું કર્યું હતું શરૂ। અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના આરોપીનું તબિયત અથડતા મોત। દર્શન ચૌહાણના પરિવારજનોએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી એકનાથ શિંદેનું રાજીનામું। મહાયુતિમાં કોણ બનશે મુખ્યમંત્રી તેના પર ફસાયો પેચ। એકનાથ શિંદે નારાજ હોવાની ચર્ચા।